હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવી સવાર અને નવા વ્લોગની અંદર આપણી નવી ચેનલ શું કહેવાય હજુ ગીર ઉપર. તો સરસ મજાના 10:30 જેવો ટાઈમ અને ખબર છે ને આપણે શું ધંધો કરી યાર ગીર ઉપર છે, તમને ખબર પડી ગઈ છે, ખાડું સારવાનો. તો સરસ મજાનું ખાડું બાડું જ્યું છે, બે અડધું આમ બેઠું છે, અમુક અહીંયા છે, હારી ભેહું બધી આમ બેઠી. હું તમને પછી દેખાડી દઈ યાર, આના શિંગડા હારા નથી લાગતા ને તમને? એવું હોય ને આમાં હા. તો મેં કીધું વ્લોગની શુભ શરૂઆત કરી દઈ. જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બપોરાનો ટાઈમ છે તો બપોરાનું શાકબાગ કઢ્યું ને બધું ગરમ કરીએ, ટાટા રોટલાનો દાબડો દઈ દઈએ. હમણાં તમને બતાવું, મેં કીધું આવું કંઈક વાતાવરણ છે અમારે, વરસાદી માહોલ તો ફૂલ જામ્યો છે. કેમેરામેન આ બધું બતાવી ગયો તમે. અને આ જે જગ્યાએ આપણે ભેહું બેહે એને કહેવાય હંડા. આપણી ચેનલનો 100 કે 5મો વિડીયો હશે આ. અને સરસ મજાનું વાતાવરણ છે. વરસાદ એમ તો બહુ તો કઈ આવ્યો નહીં, સાટા છૂટી હતું જેવું તેવું. અને અહીંયા અમારા હંટાણમાં ભેહું બે આ બધું પહોળા બોલતા હતા, હાવજ બાવજ હોય તો કઈ કહેવાય નહીં, નો આવે તો વધારે સારું, આપણે કઈ જોવો નથી. અને આ શરદી બરદી થઈ ગયું છે તો અવાજમાં થોડોક ફેર પડી ગયો છે. અને ઇન્સ્ટાગ્રામની લિંક મારા ઇન્સ્ટાના બાયોની અંદર છે, તો તમે સબસ્ક્રાઇબ ફોલો ઇન્સ્ટાગ્રામમાં કરતા આવજો. બાકી હાલો તમને આજના સીન દ્રશ્યો માહોલ વાતાવરણ અને ગીર બતાવું. બાકી વિડીયો ફૂલ ક્વોલિટીમાં ને છેલ્લે સુધી જોવો, તમને મજા આવશે. મજા આવે તો જ બકે ભલામણા, એમાં કઈ કેવું જ ન પડે. વાહ, જોઈ લો ખાડું બાડું બધું બેઠું છે. આ બધું અમારે જો ગારો ફેર્યું છે. આ અમારા હંધાણ કેવા ભાઈ, હંધાણ ભેહું બેહે. વાહ, પક્ષીઓનો અવાજ જોરદાર છે. બેકગ્રાઉન્ડમાં તમને સંભળાતા છે પાણી બાણી કઈક નેરાવમાં આવા ને એટલે હાલ્યા જાય છે. બહુ કઈ એની લે જો સાંટાય ચાલુ થઈ ગયા. હરખે બપોરાય નહીં કરવા દે વરસાદ આજે એવું લાગે. અને આ શરદી એકારે તો હેરાન કર્યા છે. જોઈ ગારો છે એમાં હું જોઈ લો. આ બધું જો બેઠું છે આમાં, કાયા છે ને કઈ કામ છે ને ગટ્ટી બેન ને બધું આવી ગયું છે. હાલો અમે બપોરાની તૈયારી કરીએ. કરતા જ તમે વ્લોગની શુભ શરૂઆત કરી દઈએ. એટલું એવું પાણી હાલ્યા જાય છે નેરાવમાં. ઓહો વાહ, ખૂબ સરસ. હાલો પાણી સુકાઈ જ જાય ને હવે તો. વરસાદ નથી છેલ્લા ઘણા બધા દિવસો, તો સારું કહેવાય એટલું પાણી જાય છે. કાડું બાડું બધું બેઠું છે. હાલો બપોરા કરી નાખીએ. ત્યાં સુધી તમે સબસ્ક્રાઇબ કરીને બેહો. હાલો ભાતા ટીંગાડી દીધા, અહીંથી કઢીને બવણે કાઢીએ. એલા બધો કોથળે બોથળે સડાવીને તૈયાર કરીને લાવવું પડે. અહીં જો વાટકો, હા વાટકો હોય આવો તાહળી જેવડો. આની અંદર કઢી નાખીને ગરમ કરવાનું હોય શાક, 2-3 જણાનું જે હોય. વાહ, અરે પણ જોરદાર. બરફ કઢી બતાવું એમાં કઈ કેવું જ ન પડે. હલો હમણાં ખોલીએ. સીપિયાની વાટે છે આખું કામકાજ. સીપીઓ આવે પછી અહીંયા કચ્છે નહીં ખુલે. એલા ભારે કરી 2 હાથ લગાડવા તો લો. હવે કઢી બઢીને છે આગળ ભેગું કરીને બધું હાલો ગરમ કરીને મળું. વરસાદ આવે એ પેલા. મિત્રો યાર શાક બાગ થઈ ગયું છે ગરમ, અને રોટલો ને શાક ને કંઈક દૂધ્યું ને એવું બધું છે. દૂધ બૂધ ને બાટલું. હું કોરું દૂધ પીધા ભાઈ, ચા પાણી આપણે નથી પીતા. કોરું દૂધ પીધા ને બાટલો આખો ભરેલો. અત્યારે અડધામાં થોડો કરી નાખ્યો. હાલો ખાઈ નાખીએ. લ્યો મિત્રો યાર તે વાગી જશે કરે ખાઈ પી આપણે ક્યારનું લીધું હતું. જો કે આરામ કરવાનો સમય મળે જ નહીં. આમ તો 2 વાગે સાળવતા હોય, પણ વાતાવરણ આજે મસ્ત છે. એટલે કે વાદળ સાઈડો ને સાટા બટા આવે છે સાટા. તો ફરી વખત ભેહુંને સરવા આપણે કાઢી નાખ્યા. શરદીનો વધારો થઈ ગયો યાર. હાલો સાળવીએ ને આમ નીકળી જાય હિરખાવા. તો વહેલા આપણે સાંજે પાછા પોગી જાય ઘેરે. બધાને આરામ કરવાનો સમય થાય 1 વાગ્યાનો. અમારે ભેહું સાળવવાનો થાય. આ બધું અલગ જ શેડ્યુલ હાલતું હોય આખું. ગજબ યાર ગજબ. યાર મિત્રો ફાઇનલી મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. હાય ને ઝીણી તારે ચો ચાલુ ભાઈ. બસ આવો વરસે ને તોય ઘણો. અડધો કલાક આવો વરસી જાય ને તોય બસ થઈ જાય, બહુ થઈ જાય. આપણે લાટ બધો જોતો જ નથી. થોલો આવે તોય ઘણું. પણ થોલો નહીં આવે. આ ચોટલા કાઢ નાખે મને એવું લાગે.
હાલો ખાડું જો બધું આમાં હાયલું આવે છે. વાહ યાર વાહ, મસ્ત માહોલ ઊભો થઈ ગયો હું ઘડીકમાં યાર. એવો હરખ થાય છે ને એટલે બધા દી પછી જોયો. એટલે જો કે અમારે આખું સોમાં વરસાદ જ વીરહો, તોય છેલ્લે છેલ્લે યાર વરસાદને ભાળીને હરખ થાય. બેહુંની જેમ બેહું કેમ આમ વરસાદમાં મજા આવે, મને મજા આવવા મળી આમ વરસાદ ભાળી. તબિયત તો બરોબર નથી પણ તોય આમ મજા આવે છે. હા આમ જો આખો દી બેહોનું એક હાથમાં છત્રી પકડીને વાહો બાહો બધું પલળતું હોય, અઘરું છે. જો દેખાય નહીં કઈ આમાં સેટા સેટા બધું બેહું ને પણ જલસો પડી જાય એવું હોય. એટલે હાલો બેઠા છત્રી પકડીને 1 વાગ્યાના ઠેઠ 5, 5:30, 6 સુધી. તો એ આપણે કેળે થાવ ને ઘર ભેગા પોખ્યું આજે 1 વાગ્યાના. આમાં આરામ જ ન આવે. ચોમાસું આખું આરામ જ કરવાનો જ ન હોય. એક ધારી શું કહેવાય ડ્યુટી ચાલુ હોય સવારથી આજ સુધી. સારવો સારો સારો ને બીજી વાત નહીં, એક ધાર્યું સારવાની હોય. વાહ તો મિત્રો યાર આમના વાગી ગયા 5:30 હો. અને ખાડું ને ઘર બાજુ કરી દીધું વહેતું. પછી વચ્ચે તો આપણે કાંઈ લાંબુ કાંઈ શૂટ કર્યું નહોતું. વરસાદનો જેવા તેવા છાંટા ને આને તેને એવું બધું ચાલુ રહ્યું હતું. અત્યારે તો જેવા તેવા ચાલુ જ છે છાંટા, પણ બહુ કાંઈ આવ્યો નહીં. અને ખાડું મળ્યું જાવ આ બધું ઘર બાજુ. વાહ હાલ 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 હવે ચાલો નીકળીએ ઘર બાજુ. વાહ મસ્ત લ્યો. ભેવું ભાઈ દિવસમાં 2, 3, 4 વખત તો નાય હો. સાચી વાત એ તે મોટા જબર બાથ ટબમાં. નાનું હુનું ટબમાં ન નાય, મોટું જબર ટબ હોય અમારે નેચરલ જીરું ટબમાં નાય ભાઈ. એમ થોડા કઈ જેવો તો માલધારી છે ભાઈ, ખતરનાક છે અમે. અમારે ભેવું એનાથી ખતરનાક નાયા તોય કાળિયું મટક્યું ના એવ્યું ને એવ્યું રે. હા હે લ્યો એટલું બધું તમે ના આવતા કાળિયું કેમ રહ્યો? કાઠાળ કાળી મટકી ના. હા લાલ હવે હાલ આમ ચાને મને સારું સારું વિડીયો કરી દઈ પૂરો. વિડીયો મજા આવી તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો કરી જ નાખ્યું છે. કરી નાખ્યું ને? કરી નાખ્યું. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. જાઓ ખુશ રહો, હસતા રહો, આપણા બ્લોગ જોતા રહો અને જય હિન્દ જય ભારત.